હેલો, જય માતાજી। આજે આપણે સાબુદાણાના ફરાળી વડા બનાવવાના છે। તો તેને માટે મેં અહીંયા એક બાઉલમાં 1 વાટકી સાબુદાણા લીધા છે। તો તેને આપણે 2-3 મિનિટ સુધી શેકી લેવાના અને ક્રિસ્પી બનાવી દેવાના। હવે આપણા સાબુદાણા શેકાઈ ગયા છે, તો આપણે તેને એક ડીશમાં લઈ લઈશું અને જે વાટકી સાબુદાણા હતા તે જ માપથી આપણે 1 વાટકી શિંગદાણા લઈ લઈશું। તેને પણ આપણે તે બાઉલમાં શેકી લઈશું। શિંગદાણા શેકાઈ જાય એટલે તેના ફોતરા કાઢી અને સાફ કરી દેવાના। શિંગદાણા શેકાઈ ગયા છે, તો તેને પણ આપણે એક ડીશમાં લઈ લઈશું। હવે આપણે સાબુદાણાને એક મિક્સર જારમાં લઈને ક્રશ કરી લઈશું। ક્રશ કરેલા સાબુદાણાને આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે શિંગદાણાને પણ ક્રશ કરી લઈશું। શિંગદાણા ક્રશ કરીને આપણે તેને તે જ બાઉલમાં કાઢી લઈશું। હવે મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 બટેટા લીધા છે। તેને છાલ પાડીને નાના નાના ટુકડા કરી લેવાના। ટુકડા કરીને પાણીમાં સરસથી ધોઈને એક મિક્સર જારમાં આપણે લઈ લઈશું। તેમાં મરચાંના ટુકડા અને આદું એડ કરીને ક્રશ કરી લેવાનું અને આપણે તે જ બાઉલમાં કાઢી લેવાનું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, લીંબુનો રસ અને ફ્રેશ ધાણા એડ કરી લઈશું અને તજ અને લવિંગના ટુકડાને આપણે ભૂકો કરીને એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું અને જરૂર પડે તો પાણી એડ કરી લેવાનું। આપણે અહીંયા થોડું પાણી એડ કર્યું છે। હવે આપણે તેને મિક્સ કરીને થોડીવાર માટે રાખી દઈશું અને વડા માટે ચટણી તૈયાર કરી લઈશું। મેં અહીંયા અડધી વાટકી ધાણા લીધા છે, મરચાંના ટુકડા, આદું, સિંગના દાણા જે આપણે શેક્યા હતા તેમાંથીને જ મેં લીધા છે, લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ, આ બધું આપણે ક્રશ કરી લઈશું। આપણી ચટણી તૈયાર છે। આવી ગ્રીન ચટણી બનાવી દેવાની। હવે આપણે વડા બનાવી લઈશું। વડાને આપણે 2 હાથ વડે આવી રીતે બનાવવાના છે। વડું બનાવવામાં જો કડક લાગે ને તિરાડ પડે તો ફરી થોડું પાણી એડ કરીને મસાલો મિક્સ કરી લેવાનો। તમે જોઈ શકો છો આપણું વડું સરસ એવું બની ગયું છે અને મેં અહીંયા ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો હવે આપણે વડાને તળી લઈશું। 2 મિનિટ થાય એટલે તેને ફેરવી લેવાના। 2 મિનિટે ફેરવી લેવાના એટલે બંને બાજુથી સરસ તળાઈ જાય। તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણા વડા સરસ તળાઈ ગયા છે, તો આપણે તેને હવે એક ડીશમાં લઈ લઈશું। જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આવજો।